હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. હવે આજના આ એક ખૂબ નાનકડા સેશનમાં, એક ખૂબ નાનકડા વિડીયોની અંદર જેની તમને લોકોને ઘણા સમયથી પેલું કહેવાય ને કન્ફ્યુઝન હતું કે સાહેબ આ તમે કંઈક વર્કશોપ જેવું આયોજન કર્યું તો છે પણ એક્ઝેક્ટલી એ છે શું, હે ને? તો એ બાબતે ખૂબ ડિટેલમાં હું ચર્ચા કરીશ. ખૂબ નાનકડો સેશન હશે. તમારા જેટલા પણ ડાઉટ્સ છે બધા ડાઉટ્સનું હું ક્લેરિફિકેશન આપી દઈશ. બરાબર? ચલો, તો વન બાય વન એક એક પોઈન્ટ મેં લખેલા છે. બહુ સરસ મજાના સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ અને શરૂઆત કરીએ છીએ કે સાહેબ એક્ઝેક્ટલી આ ગણિત અને રિઝનિંગના તમે વર્કશોપનું આયોજન તો કર્યું છે પણ એ કઈ રીતે ચાલશે, કેટલા ટોપિક કવર થશે, કેટલા સમયની વેલિડિટી રહેશે, પીડીએફ મળશે કે કેમ, એ બધા પ્રશ્ન તમારા મગજમાં ચાલી રહ્યા છે. એક એક પ્રશ્નને હું તમારું સમાધાન કરતો જઈશ. તો સૌથી પહેલાં તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ એક્ઝેક્ટલી વર્કશોપ છે શું. બરાબર? તો આ વર્કશોપ છે ને એ સ્પેશિયલી આપણે બે સબ્જેક્ટ માટે આયોજન કર્યું છે. એક ગણિત અને બીજો છે એ રિઝનિંગ છે. સમજો. બરાબર? ગણિત અને રિઝનિંગ આ બંને એક એવા સબ્જેક્ટ છે, તમને બધાને ખબર છે કે આનું ખૂબ મહત્ત્વ છે. બરાબર? હવે જે બાળકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એમને ખબર છે કે એમના માટે તો ખાખી પહેરવા માટે આ 100 ગુણનો સવાલ છે, અને જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે 60 ગુણનો સવાલ છે. એટલે 1% પણ આમાં રિસ્ક ન લઈ શકાય, કારણ કે તમે ખાખી પહેરવાના કે નહીં પહેરવાના એનો લગભગ વધારેમાં વધારે ચાન્સ છે ને આ બંને ઉપર રહેલો છે. એટલે આપણે 1% પણ આમાં રિસ્ક લેવા માંગતા નથી. હવે તમને ખબર છે કે પરીક્ષાના ખૂબ નજીકના દિવસો ચાલી રહ્યા છે અને તમારી પાસે ખૂબ ઓછો સમય છે, અને તમને બધાને ખબર છે કે ગણિત અને રિઝનિંગનું ખૂબ વેટેજ અને એનો સિલેબસ પણ ઘણો લાંબો છે. હવે આવા સંજોગોમાં સાહેબ મારે બધા ટોપિક્સનું, બધા ચેપ્ટર્સનું જો ભાઈ રિવિઝન કરવું હોય તો હું કઈ રીતે કરીશ? બરાબર? તો એવા સંજોગોમાં મેં વિચાર્યું કે એક કામ કરીએ, બાળકોને મદદરૂપ થઈ શકીએ એ હેતુથી હું જેવું કંઈક આયોજન કરું કે આમાં ગણિત અને રિઝનિંગમાં જેટલા પણ અગત્યના ટોપિક છે, જેટલા પણ અગત્યના ચેપ્ટર્સ છે એ બધાનું એક ક્વિક રિવિઝન સેશન થઈ જાય તો આપણું કામ ખૂબ ઇઝી થઈ જાય. કદાચ તમે બુક લઈને બેસો તો બની શકે કે એક ચેપ્ટર સંખ્યા પદ્ધતિઓનું રિવિઝન કરવામાં 3 કલાક 4 કલાક જતા રહે. હવે આવું એક ચેપ્ટરમાં જાય તો આવા ગણિતમાં 30-35 ચેપ્ટર છે, એ બધાનું કરવા જઈએ તો હવે એટલો બધો સમય નથી કે આ બધું ભેગું થશે. તો મેં વિચાર્યું કે એક કામ કરીએ કે હું જ મારા તરફથી એવા સરસ મજાના પ્રયત્ન કરી લઉં કે ક્વિક રેપિડ ફાયર રિવિઝન થઈ જાય, કે 1 કલાકની અંદર આપણે એવું કંઈક નક્કી કરીએ કે લગભગ અડધો-પોણો કલાકની અંદર ચેપ્ટરમાં આવતા બધા કન્સેપ્ટ છે, જેટલી અગત્યની બાબતો છે, જેવી રીતે હું સંખ્યા પદ્ધતિથી ચાલુ કરીશ તો એની અંદર ખૂબ રેપિડલી આપણે જોશું કે ભાઈ સંખ્યાઓ શું છે, સંખ્યાઓ કેટલા પ્રકારની હોય, પ્રાકૃતિક સંખ્યા છે, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય, મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળે કે ન મળે, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે, પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવાય, આવું ફટાફટ રિવિઝન કરી નાખીએ. આવું દરેક ચેપ્ટરમાં કરી નાખીએ. બરાબર? તો સૌથી પહેલું ક્લેરિફિકેશન હું તમને એ જ આપવા માંગુ છું કે આ ગણિત અને રિઝનિંગના આ વર્કશોપની અંદર જેટલા પણ અગત્યના ટોપિક છે, લગભગ બધા જ ટોપિક બનશે તો આપણે આની અંદર કવર કરી લઈશું. બરાબર? સાંભળી લેજો. હજી એક કીપ ઇન યોર માઇન્ડ, હે ને, કે આની અંદર દાખલાઓ સોલ્વ નહીં કરાવીએ, ના, કારણ કે એટલો સમય નથી. બધા કન્સેપ્ટનું રિવિઝન થશે. હું કન્સેપ્ટ યાદ કરાવતો જઈશ કે આ પેટર્નના દાખલા આવશે તો તમારે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરવો પડે. એટલે એક સરસ મજાનું આપણું રિવિઝન થઈ જશે. બરાબર? હા. તો આખું ગણિત અને રિઝનિંગ આપણે આની અંદર બંને કવર કરવાના છે. સાંભળી લો. એટલે આ વર્કશોપ કોના બાબતે છે? તો હવે તમારા મગજમાં ક્લેરિફિકેશન આવી ગયું કે ગણિત અને રિઝનિંગના બધા ટોપિકનું આની અંદર આપણે ક્વિક રિવિઝન કરીશું, અને એના માટે મેં 10 દિવસનો સમય લીધો છે. સાંભળી લેજો. હું તમને 10 દિવસની અંદર 100% પ્રયત્ન કરીશ કે બધા ટોપિકનું ક્વિક રિવિઝન કરાવી દઈશું. તમે કહેશો સાહેબ 10 દિવસમાં આરામથી થઈ જશે, કારણ કે ડેલી આપણે 3 કલાક લેક્ચર લેવાના. ડેલી 3 કલાક લેક્ચર લેશું. 3 કલાક મિનિમમ માનીને ચાલજો. તો 3 કલાકનો ડેલી સેશન લઈએ અને 10 દિવસ જો આવું આપણે રિવિઝન કરીએ તો 30 કલાકની અંદર મને એટલી ખબર પડે કે ગણિત અને રિઝનિંગના જેટલા અગત્યના ટોપિક છે બધાનું ફટાફટ આપણે રિવિઝન કરી લઈશું. બરાબર? તો બધા સમજી ગયા કે આ વર્કશોપ ખરેખર છે શું? તો ગણિત રિઝનિંગના બધા ટોપિકનું રિવિઝન કરવા માટેનો એક રામબાણ ઇલાજ કહી શકાય એવો સરસ મજાનો છે. બરાબર? હવે આવીએ છીએ, થોડા આગળ વધીએ છીએ. 10 દિવસ ચાલશે, ડેલીના 3 કલાક. બરાબર? હવે આનો સમય તો મેં તમને અત્યારે જ કહી દીધું.
ડેઈલી સવારે, એ પણ કહી દઉં છું, ડેઈલી સવારે આનો સમય છે 10:30 વાગ્યે. 10:30 વાગ્યેથી લઈને બપોરના લગભગ 1:30 વાગી જશે, 3 કલાક. એટલે ડેઈલીનો આપણો આ સમય રહેશે. ક્યારથી ચાલુ થવાનો? તો તમને કહી દઉં છું, 27 માર્ચથી ચાલુ થવાનો છે ને. 27 માર્ચ 2025થી ચાલુ થશે. બરાબર, 10 દિવસ ચાલશે. એટલે કે લગભગ 5 એપ્રિલના રોજ લગભગ આ આપણો છે ને વર્કશોપ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, 10 દિવસ, 27, 28, 29, 30, 31. આ મહિનો 31નો છે હે ને. એટલે 5 દિવસ આ મહિનાના અને આગલા મહિનાના બીજા 5 દિવસ. તો 5 એપ્રિલ સુધી 10 દિવસમાં ડેઈલી 3 કલાક ભરીને આપણે આને કમ્પ્લીટ કરવાના. બરાબર, હવે આની અંદર આનો ડેઈલીનો સમય છે. ક્યાં ચાલશે? તો આપણી જે લર્નિંગ પોકેટની એપ્લિકેશન છે ને એની અંદર લાઈવ ચાલશે. સાંભળી લેજો, ક્યાં ચાલશે? એપ્લિકેશન ઉપર લાઈવ સેશન આવશે. જેવી રીતે હું યુટ્યુબ પર તમને લાઈવ ભણાવું ને એ રીતે એપ્લિકેશન પર લાઈવ ભણાવવામાં આવશે ડેઈલી 3 કલાક. હવે એ બાળકો માટે કે જે પ્રશ્ન કરશે કે સાહેબ આ સમય દરમિયાન તો મારાથી પોસિબલ નથી કે હું જોડાઈ શકું, મારી જોબ છે, મારી નોકરી છે, વોટ એવર રીઝનથી કદાચ તમે ન જોડાઈ શકો, તો એમણે ચિંતા કરવાની જરૂર નથી. જેવો વર્કશોપનો સમય પતશે એના લગભગ 1 અથવા તો 1.25 કલાકની અંદર એનો આખો રેકોર્ડિંગ સેશન પણ એપ્લિકેશન પર આવી જશે. એટલે એ લોકો પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે આ સેશનને જોઈ શકશે. એટલે જે લાઈવ નથી જોડાઈ શકતા એમણે ચિંતા કરવાની જરૂર નથી. રેકોર્ડેડ ફોર્મમાં પણ ત્યાં અવેલેબલ મળશે. એટલે તમારે જેટલી વખત, 1 વખત, 2 વખત, 3 વખત રિવિઝન કરવું હોય ને તો પણ તમે આરામથી કરી શકશો. બરાબર, ચલો, તો આ વાત થઈ ગઈ કે સાહેબ વર્કશોપનો સમય શું છે એ તમને કહી દીધું. હવે આવીએ છીએ કે સાહેબ આ વર્કશોપમાં કોણ જોડાઈ શકે? તો ડેફિનેટલી અમારા ખાખીના મિત્રો હે ને, જેણે ખૂબ મોટું સપનું જોયું છે જીવનમાં કે સાહેબ ખાખી આ વખતે પહેરવી છે, તો એવા આપણા PSIના અને કોન્સ્ટેબલના યોદ્ધાઓ 100% જોડાઈ શકે. પરંતુ જોડે ધ્યાન રાખજો કે કદાચ કોઈ બાળક આમાંથી GPSC ક્લાસ 1-2ની તૈયારી કરતું હોય, એમને ખબર છે કે એપ્રિલ મહિનામાં એમની પ્રી એક્ઝામિનેશન આવવાની, અને કોઈ બાળક માનો કે CCEની ગ્રુપ બીની તૈયારી કરતું હોય તો એની પણ ટૂંક સમયમાં પરીક્ષા લેવાની છે. તો એવી પરીક્ષાઓ માટે પણ આ રામબાણ છે. સાંભળી લેજો. એટલે એવું નહીં વિચારતા ભલે હેડિંગમાં લખ્યું છે PSI અને કોન્સ્ટેબલ, એ તો ખરા જ, પરંતુ જોડે જે બાળકોની માની લો કે CCEની એક્ઝામ છે અથવા તો માની લો GPSC ક્લાસ 1-2ની એક્ઝામ આવે છે એપ્રિલ મહિનામાં, તો એ લોકો પણ આ વર્કશોપમાં જોડાઈ શકે. કારણ કે તમારા CCEના, GPSCના, PSIના, કોન્સ્ટેબલના ગણિત અને રિઝનિંગના સિલેબસ લગભગ સેમ છે. એટલે એમણે પણ ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો છે. બરાબર, તો કોણ જોડાઈ શકે એ મેં તમને કહી દીધું. પણ એક વસ્તુ બહુ ક્લિયર કહી દઉં છું, જેમને ગણિત અને રિઝનિંગ બિલકુલ નથી આવડતું એ કદાચ આમાં જોડાવાનો પ્રયત્ન નહીં કરતા. કારણ કે આની અંદર શું છે, કન્સેપ્ટનું રિવિઝન થશે. એટલે એક લેવલ પર તમે ગણિત અને રિઝનિંગ થોડુંક જાણતા હશો તો તમને મજા આવશે, નહીંતર ટપ્પો નહીં પડે, બાઉન્સ જશે. હવે સંખ્યા પદ્ધતિથી ચાલુ કરું, જીવનમાં કોઈ દિવસ સંખ્યા પદ્ધતિ ભણ્યા ન હોય તો પછી આમાં ટપ્પો નહીં પડે. એટલે એમના માટે ફાયદો નથી. જોજો, હું મારો ફાયદો નથી જોતો, હું બહુ ક્લિયર વાતો કરું છું કે આટલું તમને આવડતું હોય ને તમે જોડાશો ને તો તમને એનો એડવાન્ટેજ મળશે. પણ જીવનમાં કોઈ દી ગણિત રિઝનિંગ જોયું ન હોય ને તમે એમ વિચારો કે સાહેબ તો 10 દિવસની અંદર આખું ગણિત રિઝનિંગ કરાવી દેશે, અરે હું ભગવાન નથી. અને આ ગણિત રિઝનિંગ ભણાવવા માટેનો વર્કશોપ નથી, આ રિવિઝન કરવા માટેનો વર્કશોપ છે. ઓકે, ચલો, તો કોણ જોડાઈ શકે બહુ ક્લેરિફિકેશન આપી દીધું. અને આના સિવાય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાંભળી લેજો જેની અંદર ગણિત રિઝનિંગ આવતું હોય એ લોકો પણ જોડાઈ શકે. કારણ કે સિલેબસ બધાના સેમ અને કોમન સિલેબસ છે. ઓકે, એટલે જરાય ચિંતા કરવી નહીં. આ તો છે જ, બરાબર, પણ આ લોકો પણ આમાં ડેફિનેટલી જોડાઈ શકશે. જોડે સાહેબ આ કોર્સની વેલિડિટી કેટલી રહેશે? જ્યારથી ખરીદો ત્યારથી 3 મહિના. જ્યારથી ખરીદો ત્યારથી 3 મહિના. આજે ખરીદું તો આજથી 3 મહિના. સમજ્યા? 10 દિવસ પછી ખરીદું તો 10 દિવસ પછીથી 3 મહિના. 3 મહિનાની વેલિડિટી રહેવાની છે. એટલે 3 મહિનામાં તમને એમ થાય કે સાહેબ મારે આ વર્કશોપને 2 વખત, આ બધા વિડીયોને 3 વખત, 4 વખત, 10 વખત જોવા હોય ને તો પણ તમે રેકોર્ડેડ ફોર્મમાં 10 વખત પણ જોઈ શકશો. ધ્યાન રાખજો. બરાબર, તો પૂરી 3 મહિનાની વેલિડિટી છે. એટલે કદાચ કોઈકને એમ થાય કે સાહેબ મારી કોન્સ્ટેબલની એક્ઝામ તો 6થા મહિનામાં આવવાની, તો અત્યારથી જોડાઈને શું કરું? એટલે તમારે ક્યાં ચિંતા કરવાની? ત્યાં સુધી તો તમને હું વેલિડિટી આપું જ છું. 3 મહિના. કોન્સ્ટેબલની એક્ઝામ તો કદાચ 15/6 લેવાની વાતો ચાલે છે, 13/6 અથવા 15/6, હે ને? તો તમને આરામથી તમે ત્યાં સુધી લઈ જઈ શકશો. એટલે 3 મહિનાની પૂરી વેલિડિટી રહેશે, હે ને? ધ્યાન રાખજો. તો આ વાત બધાને સમજાઈ ગઈ.
આગળ જઈએ છીએ કે સાહેબ વર્કશોપમાં લાઈવમાં ન જોડાનાર માટે, તો એ બાબતે મેં પહેલાં જ કહી દીધું છે, લાઈવમાં જોડાઓ તો ખુશી થશે મને, અને એનો એક એડવાન્ટેજ એ મળશે કે કદાચ તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો તરત તમે મને ચેટ બોક્સમાં પૂછી શકશો, હું તમારી કમેન્ટ વાંચીશ ને તમને તરત જવાબ આપી દઈશ. અને જે નથી જોડાઈ શકતા લાઈવમાં, એણે ચિંતા નથી કરવાની, આ સેશન રેકોર્ડેડ ફોર્મમાં ત્યાં અવેલેબલ રહેશે, તો તમે ત્યાંથી પણ આનો ફાયદો ઉઠાવી શકશો, ધ્યાન રાખજો. હવે આવીએ છીએ કે સાહેબ આમાં તમે મટીરિયલ જેવું કંઈ આપવાના, આમાં કયા મટીરિયલ આપવા, આપણે કંઈ દાખલા તો સોલ્વ કરાવવાના નથી, એટલે મટીરિયલ જેવું તો કંઈ મળશે નહીં. પણ હા, એ છે કે હું તમને જે અહીંયા જો જેવી રીતે હું દરેક ચેપ્ટરનું રિવિઝન કરાવીશ, ભાઈ સંખ્યા પદ્ધતિઓ, તો હું તો બ્લેન્ક પીપીટી લઈને આવીશ. તમને ખબર છે મારી ભણાવવાની રીત થોડી અલગ છે ને, હું કંઈ પીપીટીઓમાં લખીને નથી લાવતો પ્રાકૃતિક સંખ્યા આ છે ને, હું પછી વાંચતો નથી, હું નેચરલી ભણાવું છું. તો ડેફિનેટલી થશે કેવું, હું જે લેક્ચરમાં જે બોર્ડ વર્ક કરીશ એ બોર્ડ વર્કની પીડીએફ તમને 100% મળશે, હેન્ડ રિટન પીડીએફ મળશે. અને એ ફક્ત ડાઉનલોડ નહીં થશે. મેં એવું વિચાર્યું કે ચલો છેલ્લી મોમેન્ટ ઉપર, જો જનરલી હેન્ડ રિટન પીડીએફ છે ને એ કોઈ તમને આપતું નથી, આપશે તો કદાચ એપ્લિકેશનમાં ડાઉનલોડ થશે. પણ આ વખતે મેં ઊંધું વિચાર્યું છે તમારા માટે, આપણે એવું વિચાર્યું છે કે આ વખતે આપણે આ મારી જે હેન્ડ રિટન પીડીએફ છે, જે હું હાથેથી લખીશ, જેમાં હું બોર્ડ વર્ક કરીશ, એ મારે તમને ડાઉનલોડનો તો ઓપ્શન આપવાનો છે, અને જોડે જોડે તમે એની પ્રિન્ટ પણ કાઢી શકશો. આ મારા તરફથી ખૂબ મોટું તમને ગિફ્ટ છે. એટલે ફાયદો, લેક્ચર પતે ફટાક પીડીએફની પ્રિન્ટ કઢાવી લો અને સટાસટ રિવિઝન કરી નાખો. આ પણ તમારો એક ફાયદો છે, બરાબર. એટલે મટીરિયલના નામે ડેફિનેટલી મારી હેન્ડ રિટન પીડીએફ તમને મળશે, જોડે જોડે તમે એને ડાઉનલોડ તો કરી જ શકશો તમારા મોબાઈલની મેમરીમાં, એઝ વેલ એઝ તમે એને પ્રિન્ટ પણ કઢાવી શકશો. જનરલી હું આ ઓપ્શન આપતો નથી, કારણ કે આ ઓપ્શન આપી દઈએ ને તો પછી તમને ખબર છે કોર્સની કે આની વેલ્યુ નથી રહેતી. પણ મેં વિચાર્યું કંઈ વાંધો નહીં, જોયું જશે, બરાબર. તો આ ઓપ્શન તમારા માટે એક એડ ઓન કર્યો છે મેં, ધ્યાન રાખજો. નેક્સ્ટમાં કયા કયા વિષય હશે તો તમને પહેલાં જ ક્લેરિફિકેશન આપી દીધું છે. આખું ગણિત અને રિઝનિંગ આની અંદર આપણે 10 દિવસમાં કવર કરવાના છીએ, બરાબર. બાકી મને આવડે છે ભાઈ, જો હું 10 દિવસ નહીં, હું કદાચ 5 દિવસમાંય કરાવી દઉં, પણ પછી મને પેલું અંદરથી સેટિસ્ફેક્શન નહીં મળે ને તો મજા નહીં આવે. હું તમને સંખ્યા પદ્ધતિઓમાં અડધા કન્સેપ્ટનું રિવિઝન કરાવી દઉં ને અડધા મૂકી દઉં, તમને શું ખબર પડવાની હે ને. એટલે કાં તો કરાવવું નહીં, કરાવવું તો પૂરું ને દિલથી કરાવવું. એટલે 10 દિવસનો મેં સમય લીધો છે. કોઈ કહેશે સાહેબ 3 દિવસમાં રોજના 8-8 કલાક લઈને ભણાવી દો, એટલે તમે થાકી જશો, ગાંડા થઈ જશો. 8 કલાક કંઈ રોજ નોનસ્ટોપ કંઈ ગણિત ભણાતા હશે? વાતો છે આ બધું. એકાદ દિવસ સારું લાગે પછી ન રાઉસ થઈ જાઓ, હે ને. હું તો ભણાવી લઈશ, મારી તો કેપેસિટી છે, તમે એના પર શક નહીં કરતા, પણ નહીં ઉતરે ભેજામાં. એના કરતાં બેટર છે રોજ 2-2, 3-3 કલાક ખેંચશું ને તો જોડે જોડે તમારા બીજા સબ્જેક્ટ પણ ચાલતા રહેશે, અને આ બાજુ ગણિત રિઝનિંગનું સરસ મજાનું રિવિઝન પણ ચાલતું રહેશે, બરાબર. તો આ એક એડવાન્ટેજ તમારે લેવાનો છે. અને જોડે જોડે લાસ્ટમાં આ વર્કશોપની અંદર ગણિત અને રિઝનિંગની અંદર, હા, વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે ખેંચી શકાય, કયા પ્રશ્નને વધુ ફોકસ કરવા, કયા પ્રશ્નને છોડી દેવા, આ બધી જ રણનીતિ ઉપર આપણે ચર્ચા કરવાના. મોક કેવી રીતે આપવી, મોક આવે તો સાહેબ મારે શરૂઆત ક્યાંથી કરવી, કયા પ્રશ્નને કેટલો સમય અપાય, એ બધી જ ચર્ચા આપણે આની અંદર કરવાના છીએ, બરાબર. તો આશા રાખું છું કે લગભગ તમારા મગજના જેટલા ડાઉટ્સ હતા એ બધા ક્લિયર થઈ ગયા છે, બરાબર. ચલો, તો આઈ હોપ યુ ઓલ પીપલ આર વેરી સુપર એક્સાઇટેડ. આશા રાખું છું કે તમે ખૂબ એક્સાઇટેડ છો આ વર્કશોપને લઈને. તો બસ ફટાફટ તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો, એટલે એ ખાખીના મિત્રો જે પણ સરકારી નોકરીની તૈયારી કરે છે એ જલ્દીથી વર્કશોપમાં જોડાય, વધુમાં વધુ ફાયદો લે. અને ફીસ બહુ ક્લિયર કહી દઉં છું, એટલી નોમિનલ ફીસ રાખવાનો પ્રયત્ન કર્યો છે, ફક્ત 151 રૂપિયા. આજે 151 રૂપિયામાં શું આવે તમને ખબર જ છે. 151 રૂપિયા એકદમ નોમિનલ ફીસ. બસ એ જ ઇન્ટેન્શન સાથે કે ગામડામાં રહેલું એક પેલું કહેવાય ને ઇકોનોમિકલ પુઅરમાં પુઅર વિદ્યાર્થી હોય ને એ પણ આની અંદર જોડાઈ શકે. બાકી મને આવડે છે 500 રૂપિયા પ્રાઇઝ રાખું, 80% ઓફ કરી દઉં, એ બધું આપણે કરવું નથી. સમય તમારો બગડે, હું કૂપન કોડ આપું તમે લગાડો, તમારો સમય બગડે, એનો કોઈ મતલબ નથી. ઓકે, તો આ બધા માટે એક કોમન પ્રાઇઝ મેં રાખી છે. ક્લિયર? તો આ મેસેજ તમારા બધા મિત્રો સુધી પહોંચાડજો,
ઓકે. અને બીજી વસ્તુ, રિસેન્ટલી અત્યારે આપણું એક સરસ મજાનું ગણિતનું બ્રહ્માસ્ત્ર પુસ્તક આવ્યું છે, એનો ભરપૂર ફાયદો લેજો. જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે, જેમને એમ છે કે સાહેબ હવે મારી પાસે બુક્સ વગેરે બનાવવાનો સમય નથી, તો એવા બાળકો આ બુક ઉપર ફોકસ કરજો. બધા જ કન્સેપ્ટ, દરેક દાખલાઓ સોલ્યુશન સહિત આપેલા છે. તો એક એડવાન્ટેજ તમને એ મળશે કે તમારે બુકો વગેરે ન બનાવવી હોય તો આ પુસ્તકનો પણ તમે લોકો ફાયદો જરૂર લઈ શકશો. બરાબર. એપ્લિકેશન પર અવેલેબલ છે રાઇટ નાઉ. બરાબર. ફક્ત 540 રૂપિયા પ્રાઇસ છે, જેની અંદર તમારી ડિલિવરી પણ ઇન્ક્લુડ છે. 450 રૂપિયા મૂકીને 100 રૂપિયા ડિલિવરીના જોડીએ એનો કોઈ મતલબ નથી. 540 રૂપિયામાં પુસ્તક તમારા ઘર સુધી આવી જશે. બરાબર. લગભગ હા, બધા જ તમારા ગણિતના ટોટલી ટોપિક છે ને આની અંદર આપણે લોકોએ કવર કરી લીધા છે. અને ક્યાં મળશે? તો એપ્લિકેશન પર જશો, ઓપન કરશો એટલે અહીંયા બુક નામનું ફોલ્ડર છે, અહીંયાથી તમે એને ડાયરેક્ટલી પરચેસ કરીને ઓર્ડર કરી શકશો. ઓકે. ચલો, તો બસ આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને વેરી સી યુ સૂન ઇન અ વર્કશોપ. તમને બધાને વર્કશોપમાં ખૂબ જલ્દી મળીશ આપણી એપ્લિકેશન ઉપર. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.